મિત્રો, જ્યારે દુનિયામાં નકારાત્મક સમાચારોની વચ્ચે એક નાનું સકારાત્મક કિરણ પણ આશાનો દીવો પ્રગટાવે છે, ત્યારે જરૂર પડે છે એવી વાર્તાઓની જે આપણું મન મજબૂત કરે. નમસ્કાર, હું છું નિર્મિત અને આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ ગુજરાત, જ્યાં દરેક સ્ટોરી માત્ર માહિતી નથી, પ્રેરણા છે. તો શરૂ કરીએ આપણો આ ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને તેમની સાથે આવતા તેમના સગાઓને રહેવાની વ્યવસ્થાની મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે આ સમસ્યાનો માનવતાભર્યો ઉકેલ મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં શરૂ થયું છે રેન બસેરા, જ્યાં દર્દીઓના સગાઓને 80 રૂપિયામાં 24 કલાક રહેવાની સુવિધા મળશે. સિનિયર સિટીઝન્સ, મહિલા, પુરુષ બધા જ માટે રેન બસેરામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે આરોગ્ય સેવામાં માનવતાનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દેશની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક, જ્યાં દરરોજ હજારો લોકો સારવાર માટે આવે છે. પરંતુ અહીં વર્ષોથી એક મોટો પ્રશ્ન રહ્યો છે: દર્દીઓ સાથે આવેલા તેમના સગાઓ માટે રહેવાની વ્યવસ્થા. ऐसे में मान लीजिए एक मानसिक लोड तो व्यक्ति के ऊपर होता ही है कि हमारा मरीज भी है और उस पर भी हमारे ऊपर जब अदर खर्चे आ जाते हैं बड़ी समस्या होती है. वहाँ पर ये सुविधा जो है हमारे लिए बहुत लाभकारी है और लोगों के लिए बहुत ही अच्छी रहेगी. કેટલાક લોકો ખુલ્લા મેદાનમાં રાત પસાર કરતા જોવા મળ્યા હતા, તો કેટલાક ફૂટપાથ પર ઊંઘતા. તો ઘણા માટે તો હોટલનો ખર્ચ ઉઠાવવો પણ અશક્ય બની જતો. પરંતુ હવે આ મુશ્કેલીઓનો ઉકેલ લઈને આવી છે એક સંવેદનશીલ પહેલ, રેન બસેરા, જ્યાં પરિવારજનો માટે સન્માનપૂર્ણ અને સુરક્ષિત રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. સુવા, રહેવા, નાહવા ધોવાની ખૂબ જ અગવડતા પડતી હતી, પણ જ્યારથી આ સિવિલમાં આ રેન બસેરા 1200 બેડની સામે શરૂ થયું છે, ત્યારથી ખૂબ જ રાહત થઈ ગઈ છે. દર્દીઓના સગા માટે ખૂબ આશીર્વાદરૂપ આ રેન બસેરા છે. અહીંયા ટોયલેટની ખૂબ સારી વ્યવસ્થા, બાથરૂમની ખૂબ સારી વ્યવસ્થા છે, પછી ગરમ પાણીની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. એના બેડ એકદમ કમ્ફર્ટેબલ છે, તથા પીવાનું શુદ્ધ પાણી ફિલ્ટરવાળું મળી રહે છે. અને દર્દીઓના સગા માટે ખૂબ જ સારી વસ્તુ અને આશીર્વાદરૂપ આ થઈ રહી છે. આ રેન બસેરામાં કુલ 822 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ પુરુષો અને મહિલાઓ માટે અલગ રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને લાંબા સમય સુધી રહેવા માટે સરળ અને સુવ્યવસ્થિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ બનાવવામાં આવી છે. આ રેન બસેરા બનાવવામાં આવ્યું છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 ફ્લોર એમ મળી અને આપણે જોઈશું તો 800થી 840થી વધારે લોકોને એમાં રહેવાની સગવડ મળે એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે બેઝમેન્ટની અંદર 58થી વધારે 4 વ્હીલર, 90થી વધારે 2 વ્હીલર્સ પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોઈએ તો 250થી 300 લોકો એક સાથે બેસીને જમી શકે એવા ડાઇનિંગ હોલની વ્યવસ્થા છે. સાથે સાથે કિચન અને બીજી જે સગવડોની જો વાત કરીશ તો સીસીટીવી કેમેરાસથી આખું જે રેન બસેરા છે એના ઉપર નિગરાની રાખી શકાશે. ફાયર સેફ્ટીના બધા જ ઇક્વિપમેન્ટ્સ, ખૂબ સરસ ટોયલેટ અને બાથરૂમ્સ પણ બનાવવામાં આવે છે. ખૂબ ચોખ્ખાઈ રાખી શકાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે સાથે ખૂબ જ કહી શકીએ કે દરેક બેડ સાથે એનું લોકર, એમ કરીને 840થી વધારે લોકો રહી શકે. જ્યારે પરિવારનો કોઈ સભ્ય હોસ્પિટલમાં હોય ત્યારે દરેક ક્ષણ ચિંતાથી ભરેલી હોય છે. એવામાં આવો નાનો સહારો પણ મોટી રાહત બની જાય છે. આ રેન બસેરા માત્ર એક સુવિધા નથી, આ છે એક માનવતા, એક લાગણી, એક સંદેશ કે તમે એકલા નથી. किसी व्यक्ति के द्वारा यहाँ पर भर्ती कराया गया. जैसे मुझे सूचना मिली तो वहाँ से फिर मैं भी कानपुर से आया हूँ और एक नाइट का स्टे हो गया अभी मेरा. और जैसा कि आप देख रहे हैं यहाँ पर बहुत ही सुंदर व्यवस्था हॉस्पिटल के द्वारा प्राप्त हो रही हैं और बहुत ही कम पैसों में और बहुत अच्छी व्यवस्था, जहाँ पर नाइट स्टे भी है और डे स्टे भी मेरा आराम से हो जाएगा उपलब्ध. मुझे यहाँ पर लॉकर की सुविधा भी है और एक बेड मिला हुआ है, अटैच लैट्रिन बाथरूम भी है. और जो कि हम अगर बाहर कहीं लेते हैं तो ये 1000 रुपये या 1100 रुपये में हमें प्राप्त होता है, जो कि हमें 80 रुपये मात्र में प्राप्त हो चुका है, जो कि एक यात्री के लिए बहुत अच्छी सुविधा है.
દર્દીના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને આધાર કાર્ડના આધારે સરળ પ્રક્રિયા દ્વારા બેડ ફાળવવામાં આવે છે. હાલ અમે રજિસ્ટ્રેશન માટે પહેલાં તો પેશન્ટના રિલેટિવ છે એટલે અમે પેશન્ટનું કેસ પેપર નંબર માગીએ છીએ, પ્લસ જેટલા અહીંયા રોકાવાના છે એમનું આધાર કાર્ડ અમે માગીએ છીએ. એના પરથી અમે રજિસ્ટ્રેશન કરીએ છીએ. સફાઈ અમે દિવસમાં 2 થી 3 વખત કરાવીએ છીએ. ટોયલેટ બાથરૂમ અમે 2 થી 3 વખત સાફ કરાવીએ છીએ. પીવાનું એમને આરો પાણી પ્રોવાઈડ કરીએ છીએ. બેડશીટ સાફ અને સુથરી અમે પ્રોવાઈડ કરીએ છીએ. બધી રીતે જેવી રીતે એમને બહારની દર્દી પાસે બી કંઈ તકલીફ હોય તો બી અમે એ કરાવી આપીએ છીએ. અમને ઓલ ઓવર બધું સેફટી છે અને અહીંયા પણ સિક્યુરિટીની હાજર રહી છે અહીંયા, અને સિક્યુરિટીના અંડરમાં બધું વર્ક થાય છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં ને સિક્યોર બધું વસ્તુ છે. સારવાર અને સંવેદનાની આ પહેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને માત્ર એક મોટી હોસ્પિટલ નહીં પણ એક માનવતાનું કેન્દ્ર બનાવે છે, અને કદાચ આ જ છે સાચી પ્રગતિની ઓળખ. લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી માત્ર સુવિધા નથી, પરંતુ સમાજને નશાની અંધારી દુનિયા સામે વધુ સુરક્ષિત બનાવવાનું શક્તિશાળી હથિયાર બની રહી છે. ખાસ કરીને ડ્રગ સંબંધિત ગુનાઓમાં જ્યાં તપાસની એક નાની ભૂલ પણ આરોપીને કાયદાની પકડમાંથી છટકી જવામાં મદદરૂપ બની શકે છે, તેવામાં ગુજરાત પોલીસ લઈને આવી છે એક અનોખી અને આધુનિક પહેલ, નારીત AI. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ સ્માર્ટ તપાસ સિસ્ટમ માત્ર કેસ સોલ્વ નથી કરતી, પરંતુ ન્યાયને વધુ મજબૂત, વધુ સચોટ અને વધુ પારદર્શક બનાવે છે. તો ચાલો જોઈએ કેવી રીતે આ AI ટેકનોલોજી બની રહી છે સમાજ માટે એક નવી આશા. ગુજરાત વિકાસની દિશામાં આગળ વધતું રાજ્ય, પરંતુ આ વિકાસ વચ્ચે ગંભીર પડકારો પણ સતત ઊભા થઈ રહ્યા છે. નશીલા પદાર્થોનો વધતો પ્રભાવ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પોલીસ દ્વારા કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત નશાની ગેંગ સામે મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ ડ્રગ્સ સંબંધિત કેસોમાં ઘણીવાર તપાસની નાની ટેકનિકલ ભૂલો આરોપીઓને કાયદાની પકડમાંથી છટકી જવાની તક મળી જતી હતી, અને આ જ પડકારનો સોલ્યુશન બનીને આવી છે એક નવી ટેકનોલોજી. ગુજરાત પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલું નરીત AI એટલે કે નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ RAG બેસ્ડ ઇન્વેસ્ટિગેશન ટૂલ દેશની પ્રથમ AI આધારિત તપાસ પ્રણાલી છે. આ ટૂલ ખાસ કરીને NDPS એટલે કે નશીલા પદાર્થો સંબંધિત કેસ માટે બનાવવામાં આવ્યું છે. ये जो मॉडल है हमारा नरित, ये जो डेटाबेस क्लोज डेटाबेस है उसमें से एनालिसिस करता है और हमको जो केस स्पेसिफिक इन्वेस्टिगेशन की एनालिसिस रिपोर्ट देता है. उस रिपोर्ट में ये FIR के सभी फैक्ट्स को वेरीफाई करता है. उसके अलावा डूज एंड डोंट्स लिस्ट करता है, एविडेंस चेकलिस्ट तैयार करता है. उसके अलावा इन्वेस्टिगेशन प्लान प्रोड्यूस करता है. इसके अलावा जो प्रोसिक्यूशन की वीकनेसेस है जो FIR से रिलेटेड हो सकती है वो लिस्ट करता है. इसके अलावा जो सबसे बड़ा स्ट्रेंथ हमारे मॉडल का है वो डिफेंस कोर्ट में FIR के फैक्ट्स के आधार पर क्या आर्ग्यूमेंट जनरेट कर सकता है. तो ये डिफेंस के जो आर्ग्यूमेंट है उसको प्रिडिक्ट करता है, और ये प्रिडिक्शन कोई वेग प्रिडिक्शन नहीं है. बेसिकली जो ऑनरेबल हाई कोर्ट और सुप्रीम कोर्ट के जो ओल्ड जजमेंट्स है उनकी एनालिसिस ये प्रेजेंट FIR के साथ करके जो डिफेंस के आर्ग्यूमेंट्स है उनको प्रिडिक्ट करता है, और उसके साथ ही साथ में प्रोसिक्यूशन को रिबटल क्या देना है उन आर्ग्यूमेंट के सामने वो भी जनरेट करता है. तो ओवरऑल एक कंप्लीट एनालिसिस इन्वेस्टिगेशन से लगा के कोर्ट रूम तक ये हमारा मॉडल इसमें हेल्प करता है. और इस तरीके से इन्वेस्टिगेशन भी इम्प्रूवमेंट होगी, और कोर्ट रूम में जब ट्रायल या बेल के दौरान जब सेशन होगा तो उसमें भी हमारे IOs को, इवन प्रोसिक्यूशन को बहुत मदद मिलेगी. इसमें भी हमने ऑलमोस्ट मोर देन 50 to 60 FIRs हमने इसके ऊपर एनालिसिस कर दी है, और एक्यूरेट रिपोर्ट जनरेट हुई, और काफ़ी सेटिस्फैक्टरी और काफ़ी एनकरेजिंग फीडबैक हमें फील्ड यूनिट से मिल रहा है. हमारी इन्वेस्टिगेशन अगर स्ट्रॉन्ग होगी और कोर्ट से उनको सज़ा मिलेगी तो एक डेटरेंस जो है सोसाइटी में और युवाओं में NDPS या नारकोटिक्स के विरुद्ध जनरेट होगा, और काफ़ी अवेयरनेस इससे हमारी युवाधन में पहुंचेगी, और अल्टीमेटली युवाधन ये जो नारकोटिक्स की जो यूजेज है इससे दूर रहेगा. આ AI સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. તપાસ અધિકારી માત્ર FIR અપલોડ કરે છે, ત્યારબાદ નરીત AI તે કેસનું સંપૂર્ણ વિશ્લેષણ કરે છે, કેસની મજબૂતી અને કમજોરી ઓળખે છે, કાયદાકીય ખામીઓ બતાવે છે, યોગ્ય તપાસ માટે માર્ગદર્શન આપે છે,
અને કોર્ટ સામે પક્ષ શું દલીલ કરી શકાય તે પણ જણાવે છે. આ સિસ્ટમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયો, કાયદા અને ગાઈડલાઈન ઉપર ટ્રેન થયેલ છે. ये આખા દેશમાં ये अपने गुजरात पुलिस પ્રથમ વખતે ये AI બેસ્ડ સોફ્ટવેર સોલ્યુશનની મદદ લઈ રહ્યા છે. મને આશા છે કે આના ઉપયોગથી જે સરકારનો અભિગમ છે, જે ઝીરો ટોલરન્સનો વ્યસન મુક્ત અને ડ્રગ મુક્ત ગુજરાતનો અને દેશનો એ ઉદ્દેશ આનાથી સફળતાપૂર્વક પૂરું પાડવામાં આવશે. નરીત AI દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર વિકાસમાં નહીં પરંતુ સ્માર્ટ ગવર્નન્સ અને ડિજિટલ પોલિસિંગમાં પણ આગળ વધી રહ્યું છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અને સેફ ઇન્ડિયા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. નરીત AI જેવી ટેકનોલોજી પોલીસ માટે એક શક્તિશાળી સાથી બની રહી છે. માત્ર એક FIR અને AI દ્વારા સંપૂર્ણ વિશ્લેષણ. આ પહેલ બતાવે છે કે જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ન્યાય વધુ ઝડપી અને સચોટ બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શવા કામદારનો રિપોર્ટ. શિક્ષણ એ દીવો છે જે અંધકાર દૂર કરે છે, પણ જો એ દીવો રમતમાં પ્રગટે તો શીખવાનો આનંદ બની જાય છે. તમે ક્યારે વિચાર્યું છે કે ગણિત જેવા વિષયોથી ઘણીવાર બાળકો ડરે છે? એ જ વિષય બાળકોને રમતા રમતા ગમવા લાગે તો? ગોધરાની એક શાળામાં એવી જ અનોખી પહેલ કરવામાં આવી છે, જ્યાં શાળાનું મેદાન હવે માત્ર રમવાનું સ્થળ નથી પણ બન્યું છે મેથ્સ પાર્ક. જે શીખવું હોય તે સાચી સમજથી શીખવું, એ જ સાચું શિક્ષણ. આ કોઈ સાયન્સ સિટી કે મોંઘો સાયન્સ પાર્ક નથી. આ છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની એક સરકારી શાળા, જ્યાં વિદ્યાર્થીઓમાંથી ગણિતનો ડર દૂર કરવા માટે શાળાના શિક્ષકોએ જ પોતાના પ્રયાસોથી એક અનોખો મેથ્સ પાર્ક તૈયાર કર્યો છે. સામાન્ય રીતે ગણિત જોઈએ તો કોઈ કહે તે ગણવાનો વિષય રહ્યો છે, પરંતુ મેથ્સ પાર્કમાં અમે એવા કેટલીક એવી ડિઝાઇન્સ ઊભી કરી છે કે જેના કારણે બાળકો એ જગ્યા પર જાય અને ત્યાં તેઓ રમતા રમતા એની ડિઝાઇન્સ વડે શીખતા થઈ જાય અને એના આધાર પર ગણિતના જુદા જુદા કોન્સેપ્ટ ક્લિયર થાય. હજુ આ મેથ્સ પાર્કની અંદર અમે એવા સ્કોરબોર્ડ્સ મૂકવાના છીએ કે જે સ્કોરબોર્ડના આધારે તેઓ રિયલમાં વાસ્તવિક ગણિત ગણતા શીખે. આપણને ઘણા બધા શિક્ષકોએ કહ્યું છે કે સરાસરી શોધો, પણ સરાસરી શું કામ શોધવાની? તો હવે સરાસરી એટલા માટે શોધવાની છે કે આપણે એવરેજ કાઢવાનું છે, કેટલા રન કેટલી ઓવરમાં કરવાના છે. તો આવા બધા જુદા જુદા આઈડિયાઝ આ મેથ્સ પાર્કની અંદર કરી રહ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આના આધાર પર ગણિત એક એવો વિષય રહેવાને બદલે ગણિત એક મજા બને અને જેમ બગીચામાં ફરવાની મજા પડે એમ બાળકોને આ ગણિત શીખવા માટે આ ગણિતના બગીચામાં ફરવાની મજા પડે. આ મેથ્સ પાર્કમાં આકર્ષક ડિઝાઇન સાથે ગણિતને મૂકવામાં આવ્યું છે, જેમાં ખૂણાઓની આકૃતિ, જિયોમેટ્રિક ડિઝાઇન્સ અને 3D મોડલ્સ દ્વારા બાળકો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઘનફળના ખ્યાલો સરળતાથી સમજવા લાગ્યા છે. સાથે સાથે પાર્કમાં લગાવવામાં આવેલા સાઇનબોર્ડ્સ અને વિવિધ માપની પટ્ટીઓ વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે શીખવા પ્રેરણા આપે છે. વર્ગખંડની અંદર જે કાગળ છે અથવા તો આપણી જે નોટબુક છે અથવા તો રૂપિયાના જે ચલણી નોટો છે એના આકાર જે છે એ લંબચોરસ છે, એના જેવા બીજા આકાર જે છે ચોરસ હોય છે. તો આ ચોરસ આકારમાં ખાલી આપણે દ્વિપરિમાણીય આકારો કહીએ છીએ. જ્યારે આ ત્રિપરિમાણીય આકારો જ્યારે 3D આકારો જ્યારે એમને શીખવાના હોય છે ત્યારે એ સંકલ્પના સ્પષ્ટ થતી નથી. તો એના માટે એ કોન્સેપ્ટને અમે ધ્યાનમાં રાખી અને અમે અહીંયા 3D આકારો બનાવ્યા છે. તેનાથી જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણ માપ જે છે એ જાણી શકશે અને તેમના તે ઘન આકારો જે છે એ 3D આકારોની સંકલ્પના એમનામાં સ્પષ્ટ થશે. ડર જ્યાં ખતમ થાય ત્યાં આત્મવિશ્વાસ જન્મે. આ પહેલના કારણે વિદ્યાર્થીઓમાં હવે ગણિત પ્રત્યેનો ભય ઘટી રહ્યો છે. જે વિષયથી તેઓ દૂર ભાગતા હતા તેમાં એવો રસ પડે છે કે મેથ્સ પાર્કમાંથી નીકળવા જ નથી માંગતા. અમારા જેવા વિદ્યાર્થીઓ કે જેમને ક્લાસરૂમમાં આ જે ગણિત અને આવા મોડલ્સ જે હાર્ડ લાગતું હતું ભણવાનું, તે આ મેથ્સ પાર્કથી તે રમતા રમતા શીખી ગયા. અને અમારું મેથ્સ પાર્ક રમવા માટે જ બનાવવામાં આવ્યું છે. એક મોડલ બનાવવામાં આવ્યું જેનું નામ લેસ ધેન ગ્રેટર ધેન. એનાથી બાળકો એ શીખી શકે કે કઈ સંખ્યા મોટી છે. અને આ જે લેસ ધેન ગ્રેટર ધેન છે એ 6 થી 5, 6, 7, 8
એ રીતે આગળના ધોરણમાં ભણવાનું આવે છે, જેથી બાળકો આજ અત્યારથી જ શીખી શકે. અલગ અલગ પેટર્ન અમે દરરોજ લખીએ છીએ, જેના દ્વારા નાના બાળકો છે એ શીખી શકે કે આ પેટર્ન પછી કઈ પેટર્ન આવે. ધારો કે 5 લખ્યા, એના પછી 15 લખ્યા, એના પછી 25 લખ્યા, તો એના પછી પ્રશ્નાર્થ કરવાનો કે અહીંયા ધારો કે 15 25 આવ્યો તો એના પછી કયો અક્ષર આવે, એમ કયો અંક આવે. એ રીતે અમે મેથ્સ પાર્કમાં પેટર્ન ચક્ર બનાવેલ છે. એનાથી બાળકો ગણિત શીખી શક્યા છે, જેમ કે 5 પછી આ પેટર્ન આવે, અંદર આંકડા ઉમેરતા શીખી શકે. નવો વિચાર, નવી દિશા એ જ વિકાસની સાચી પરિભાષા છે. નવા નદીસર શાળાનો આ મેથ્સ પાર્ક માત્ર એક શૈક્ષણિક પહેલ નથી, પણ સમગ્ર શિક્ષણ જગત માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે. જ્યાં અભ્યાસને રમૂજી બનાવવામાં આવે, ત્યાં જ સાચું શિક્ષણ જીવંત બને છે. અને કદાચ એ જ કારણ છે કે આ નાનું ગામ આજે મોટી પ્રેરણા આપી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પંચમહાલથી વિવેક ત્રિવેદીનો રિપોર્ટ. મિત્રો, શું તમને ખબર છે, પશુઓમાં પણ કૃત્રિમ બીજદાન થાય છે, પણ એ જ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ મિરેકલ મેન બને એ દુર્લભ છે. સુરતના એક સાદા માણસે પોતાની કુશળતાથી આ શક્ય બનાવી બતાવ્યું છે. ચાલો જોઈએ તેમની આ સફળતા પાછળની કહાણી. કહેવામાં આવે છે કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં નહીં પણ અનુભવોમાં છુપાયેલું હોય છે. માત્ર 5 ચોપડી ભણેલા મહુવા તાલુકાના વહેવલ ગામના વતની દીપક પટેલનો પશુપાલન માટેનો ઉત્સાહ એટલો હતો કે સુમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પુષ્પકાંત પાંડેએ વ્યક્તિગત રસ લઈને તેમને ટ્રેનિંગ આપી અને શરૂ થઈ એક અનોખી સફર. દીપક છગન ઓછું ભણેલો, 6ઠ્ઠા સુધી જ ભણેલો, પણ એની સિદ્ધિ એટલી સરસ હતી કે એને ત્યાં જે શંકર વાછડી ને પાડી, જે અમારી એક યોજના હતી કે ભાઈ જો 30 માસની અંદર કોઈ વાછડી પ્રેગ્નન્ટ થઈને વિયાણ કરી દે તો એને અમે 1000 રૂપિયા ઇનામ આપીએ. તો દીપક છગન વારંવાર ઇનામ લેતો. અને પછી એક વખત એવું કીધું કે સાહેબ, હું તમને 30 માસમાં 2 વાર વિયાણ કરી બતાવું, એટલી કાળજીથી વાછડીને ઉછેર કરું તો તમે શું આપો મને? ને એને કરી પણ બતાવ્યું. એટલે મને એમ થયું કે જે છોકરો આટલું સરસ પશુપાલન કરે છે, વૈજ્ઞાનિક ઢબે કરે છે, અને જે વાછડી પાડીમાં ગ્રોથ રેટ બહુ અગત્યનો હોય છે, જે 500 ગ્રામના ગ્રોથ રેટથી પ્રેગ્નન્ટ કરી શકે એટલી સિદ્ધિઓ એણે મેળવેલી છે, વિયાણ થઈ જાય છે સફળ. એટલે પછી મને એમ થયું કે આ છોકરાને આપણે કૃત્રિમ વિજ્ઞાનની તાલીમ આપવી જોઈએ. કૃત્રિમ વિજ્ઞાનની તાલીમ આપી પછી વારંવાર અમે કેમ્પોમાં જઈએ તો હાજર જ હોય ને એને રસ કે મારે હું એઆઈ શીખ્યો તો મારે કેવી રીતે પ્રેગ્નન્સી રેટ વધારવો જોઈએ. એટલે વારંવાર અમે બધા કહેતા આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. પણ એને જે કાળજીથી અપનાવ્યું અને પછી જે એનો સક્સેસ રેટ એટલો બધો સારો થવા માંડ્યો, એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં એક દીપા પ્રોજેક્ટ છે, પ્રોજેની ટેસ્ટિંગનો એક પ્રોજેક્ટ છે, એમાં છોકરાને અમે સિલેક્ટ કરી કે તમે દીપા પ્રોજેક્ટમાં છોકરાને કામ આપો. ને એનડીડીબીએ આપ્યું પણ કામ. અને પછી સતત એનો 79-80% છેલ્લા 6-7 વર્ષ સુધી એને કન્સેપ્શન રેટ પશુઓમાં જાળવ્યું. ધીસ ઇઝ મિરાકલ. 63 વર્ષના દીપક પટેલ છેલ્લા 20 વર્ષથી આ કામ કરી રહ્યા છે અને આજ સુધી તેમણે પશુઓમાં 80,000થી વધુ સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે. કે દૂધ ઉત્પાદન છે ને, જે પહેલા છે ને શરૂઆતમાં અમારા ત્યાં છે ને દૈનિક છે ને 7-8 લીટરની ગાય હતી. તેમાંથી હું છે બીજદાન કરતા વાછડીની એમ 10-12 લીટર દૈનિક છે ને 30-30 લીટર સુધી દૂધ આપતા છે. પહેલા બે છે ને 40% થી 50% રિઝલ્ટ મળતું હતું. એમાં થોડોક સુધારો કર્યો. એટલે સુધારામાં શું કર્યું કે જે ગાય અમને લાગે કે વ્યસ્તિક હિટમાં નહીં એને છોડી દેતા છે, મિનરલનો ઉપયોગ કરીએ. ખેડૂતોને કહે કે મિનરલ આપણે સુમૂલ ડેરીમાંથી લઈ આવીએ, મળતો જ છે, એટલે ખવડાવો. એટલે થોડુંક શું છે કે 1-2 વાર કોઈ વાર થાય. ત્યાર પછી શું છે કે મને એવું લાગે કે વધારે હિટમાં સવારમાં ગયા ને વધારે સવારમાં ગયા વધારે હિટમાં આવે ને તો એ ખેડૂતને કહેતા છે કે 4 વાગ્યા પછી બીજદાન કરીએ. તદુપરાંત ઉનાળાના સમયમાં છે ને ટેમ્પરેચર વધારે હોય તો ગાયમાં અંદર ગુદાવાટે આટલા કે તેટલું ગરમ હોય ને એટલે પહેલાં ગાયને નવડાવી દઈએ ને પછી એ કરીએ. તદુપરાંત પછી એ લોકોને ખેડૂતના કે સભાસદને કહેતા હોય કે પછી જરાક નવડાવી દો તો રિઝલ્ટ સારું મળે. દેશમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર માત્ર 35થી 40% છે. ત્યાં દીપકભાઈએ 80% સફળતા હાંસલ કરી છે, જેનો સીધો લાભ મહુવા તાલુકાના પશુપાલકોને મળ્યો છે. જ્યાં એક ગાય સરેરાશ 7થી 8 લીટર દૂધ આપતી, ત્યાં હવે 11-12 લીટરથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. એટલે મારે વધારે પડતું દૂધ ડેરીમાં જાય છે
ને આજે 4-5 વર્ષથી મારે દૂધ ડેરીમાં પહેલો નંબર પણ આવ્યો છે દૂધ વેરીફાઈમાં, ને બધી રીતે જ મને ફાયદો છે. આખું મારું ઘરતંત્ર એના દ્વારા જ ચાલે છે. પહેલાં માનો કે 4-5 લીટર સુધી બધું ચાલતું હતું રાસ, હવે 9-10 લીટર સુધીની અમારા પર બધી ગાયો તૈયાર થઈ ગઈ, 10-11-12 સુધી બી જઈ શકે છે. તેમની આ સ્ટોરી સૌ કોઈને એક જ સંદેશ આપે છે કે સફળતા માટે માત્ર ડિગ્રી નહીં, દ્રઢતા જરૂરી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. આજના સમયમાં આપણો ફૂડ ટેસ્ટ ઝડપથી બદલાઈ રહ્યો છે. બાળકોના ટિફિનથી લઈને યુવાનોના ફાસ્ટ ફૂડ સુધી બ્રેડ, સેન્ડવિચ અને બર્ગર સામાન્ય બની ગયા છે. અને તેમાં પણ વપરાતી મેયોનીઝ હવે દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. પણ શું તમને ખબર છે કે આ સફેદ દેખાતી મખમલી અને સ્વાદિષ્ટ લાગતી મેયોનીઝમાં છુપાયેલું છે રિફાઇન્ડ ફેટ્સનું જોખમ, જેને એક હેલ્ધી રિવોલ્યુશનની જરૂર છે. અને આ હેલ્ધી રિવોલ્યુશન એટલે કે ઘીઓનીઝ, એટલે કે ઘીમાંથી બનેલું સ્પ્રેડ, જે મેયોનીઝનું હેલ્ધી વિકલ્પ કહી શકાય છે. તો ચાલો જઈએ પરંપરા અને આધુનિક જીવનશૈલીનું આ સંયોજન જોવા, કારણ કે અહીં પરંપરા ભૂતકાળનો ભાગ નથી પણ ભવિષ્યનું માર્ગદર્શન કરી રહ્યું છે. આજના સમયમાં આપણો ફૂડ ટેસ્ટ ઝડપથી બદલાઈ રહ્યો છે. બાળકોના ટિફિનથી લઈને યુવાનોના ફાસ્ટ ફૂડ સુધી બ્રેડ, સેન્ડવિચ અને બર્ગર સામાન્ય બની ગયા છે. અને તેમાં વપરાતી મેયોનીઝ હવે દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. પણ શું તમને ખબર છે કે આ સફેદ, મખમલી અને સ્વાદિષ્ટ લાગતી મેયોનીઝમાં છુપાયેલું છે રિફાઇન્ડ ફેટ્સનું જોખમ, જેને એક હેલ્ધી રિવોલ્યુશનની જરૂર છે. અને આ હેલ્ધી રિવોલ્યુશન એટલે ગીઓનીઝ, એટલે કે ઘીમાંથી બનાવેલું સ્પ્રેડ, જે મેયોનીઝનું હેલ્ધી વિકલ્પ કહી શકાય. તો ચાલો જોઈએ પરંપરા અને આધુનિક જીવનશૈલીનું આ સંયોજન જોવા, કારણ કે અહીં પરંપરા ભૂતકાળનો ભાગ નથી પણ ભવિષ્યનું માર્ગદર્શન કરી રહ્યું છે. જે માર્કેટમાં માયોનીઝ મળે છે એ પામ ઓઇલ બેઝ હોય છે. પામ ઓઇલની અંદર બેડ ફેટ હોય છે અને બેડ કોલેસ્ટ્રોલ હોય છે, જે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. જ્યારે ગીઓનીઝ A2 ગીર કાઉ ઘીમાંથી બનાવેલો હોય છે, તો એમાં ગુડ ફેટ હોય છે અને ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. મેયોનીઝમાં 50-60% ફેટ હોય છે, જ્યારે ગીઓનીઝમાં એ જ સેમ ક્રીમીનેસ ને સેમ ટેસ્ટ 20-30% ફેટમાં આવે છે, બિકોઝ તેમાં ઘી હોય છે. સો તમે ઓછી કેલરીમાં તમને સેમ ટેસ્ટ અને સેમ પ્રોડક્ટ મળી રહી છે એવું છે. માયોનીઝની જગ્યાએ ગીઓનીઝ, આવા નાના નાના ફેરફાર કરીને આપણે ડિલિશિયસ એન્ડ હેલ્ધી ફૂડ્સ ખાઈ શકીએ છીએ. ફર્સ્ટ ટાઈમ મેં ગીઓનીઝ સાંભળ્યું ત્યારે આઈ વોઝન્ટ રિયલી શ્યોર, પણ મેં પછી આઉટ ઓફ ક્યુરિયોસિટી ઓર્ડર કર્યું તો એ બહુ જ સારો ઓલ્ટરનેટિવ હતો મેયોનીઝનો. મેયોનીઝ કરતાં વધારે ગીઓનીઝ વાપરવાનું ચાલુ કરી દીધું છે અને ચીઝી વધારે છે અને ટેસ્ટમાં ઓલમોસ્ટ સિમિલર છે. આજના યુગમાં ટેસ્ટ માટે આપણે ઘણીવાર હેલ્થ સાથે સમજૂતી કરી લઈએ છીએ. ખાસ કરીને બાળકોમાં મેયોનીઝનો ક્રેઝ ખૂબ જોવા મળે છે, જેમાં મોટા ભાગે પામ ઓઇલ, સોયાબીન ઓઇલ અને રિફાઇન્ડ ફેટનો સમાવેશ થાય છે. આવા ઘટકો લાંબા ગાળે મોટાપો, કોલેસ્ટ્રોલ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. અને આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને એક નવી વિચારધારાનો જન્મ થયો, જેમાં નથી પામ ઓઇલ, નથી રિફાઇન્ડ ઓઇલ અને નથી સોયાબીન ઓઇલ. આમાં છે મોડર્ન ટેસ્ટ અને ટ્રેડિશનલ હેલ્થનો સુંદર સમન્વય, એટલે કે A2 ગાયના ઘીમાંથી બનાવેલ સ્પ્રેડ. મારે ખાસ કહેવું છે કે ગીઓનીઝ જે છે એ દુનિયાનું સૌથી પહેલું એક ઘી બેઝ સ્પ્રેડ છે. 6 અલગ અલગ ફ્લેવરની અંદર બનાવેલી છે. આ પ્રોડક્ટ ભારતના કોઈ પણ ખૂણાની અંદર તમે ઓનલાઈન મગાવી શકો છો. અને ઘી ડાયરેક્ટ ખાતા નથી, એટલે અમોએ વિચાર્યું કે એ લોકો કોઈ પણ રીતે ઘીને કન્ઝ્યુમ કરે, એટલા માટે અમે ઘી બેઝ ગીઓનીઝ પ્રોડ્યુસ કર્યું. આજના સમયમાં જ્યાં ફાસ્ટ ફૂડ આપણા ખોરાકનો ભાગ બની ગયું છે, ત્યારે આવા નાના બદલાવ મોટો ફેરફાર લાવી શકે છે. ગીઓનીઝ જેવી પહેલ બતાવે છે કે હવે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને પસંદગી કરવાની જરૂર નથી. સાચો ખોરાક માત્ર પેટ નથી ભરતો, પરંતુ પેઢીઓને સ્વસ્થ બનાવે છે. આવો સજાગ બનીએ અને સ્વસ્થ પસંદગી સાથે આગળ વધીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ
આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યાર માટે બસ આટલું જ. ફરી મળીશું નવી સકારાત્મક ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.